હેલો ગાઈસ, તમારું સ્વાગત છે અમારા ટુટલા પુટલા વ્લોગમાં. તો કેમ છો મારા કલેજા? મજામાં જ ન હોય તો મજામાં જ રહેવાનું. આપણા વિડીયો જોતા એટલે મજામાં જ રહેવાનું. અત્યારે ભાઈ સવારમાં ગુડ મોર્નિંગ પડી ગઈ છે અને જોવો તમારો ભાઈ તૈયાર બિયાર થઈ ગયો છે. હો ભાઈ, નવા બવા કપડા પહેરી લીધા છે. હવે ભાઈ આમ જોવો આપણે જવાનું છે બહાર ને તમે થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે આપણે યારે કોણ આવવાનું છે. ભાઈ આપણા ખાસ મિત્ર ભાઈ આપણા રોહિત ભાઈ, એનો બર્થડે હોય ને મારે વિશ કરવો હોય ત્યારે વિશ યુ મેની રિટર્ન ઓફ ધ હેપી બર્થડે રોહિત ભાઈ. પાછા કરી નવા તમારી હર તમન્ના પૂરી કરે. આમીન સુમામીન. તો ભાઈ એનો બર્થડે છે એ કે આપણે બહાર જવું છે. ક્યાં જવાનું એ તો તમને હવે આગળ જાઓ વિડીયો જોઈશો એટલે ખબર પડી જાય. અત્યારે અગાઉથી થા નથી કેવું તો મજા ન હોય યાર. કલે જાઓ યાર. રોહિતભાઈ આવવાના, એના વાઈફ અને હું, અમે ત્રણે જવાના છે. ક્યાં જવાના એ તો તમારો વિડીયો આખો જોવો પડશે તો જ મજા આવશે. બાકી તો કાંઈ નહીં. તૈયાર થઈ ગયો છું, બધું માથું બાથું વળાઈ લેવી પછી જાવી આપણે રોહિતભાઈ બાજુ. ચાલો કન્ટિન્યુ. ભાઈ દરરોજની જેમ મારા મમ્મી મને તેલ નાખી દે છે બરાબર ને? મમ્મી નાખવું જ પડે ને. બોલો હમણાં દેહમાં હતો એટલે ભાઈ મમ્મીને મજા નહોતી આવતી એકલું કામ નહીં. હવે આવી ગયો ભાઈ હરમાનભાઈ આવી ગયા છે. આવી ગયો છે આવજ આવી ગયો ઘરે બરાબર ને? ફાઇનલી ભાઈ આપણે અમરોલી પહોંચી ગયા ને આપણા મિત્ર એવા ખાસ આપણા ભાઈ ઓ રોહિતભાઈ બર્થડે બોય આવ્યા. હેપી બર્થડે ભાઈ. વરદી પછી મુલાકાત થઈ. હું રોહિતભાઈ કહી દો અમારા સબસ્ક્રાઈબરોને કહી દો તો કાંઈ નહીં. હવે ક્યાં જવાનું એ તમને કહી દો. આપણે જવાનું છે ભાઈ ફાર્મમાં. અને કયા ફાર્મમાં એ તો તમને બધાને ખબર જ છે. આપણું એક જ ફાર્મ છે નરથાણ. અને પહેલાંય ત્યાં તમે વિડીયોમાં જોઈ લીધું છે. ને હવે આપણે જવાનું રોહિતભાઈ અને બેન આવે છે એના વાઈફ, એટલે કે મારા બેન અને એના વાઈફ આવે છે. પછી જાવીએ આપણે બરાબર. હું કેવું રોહિતભાઈ કાંક કયો એલા ભલા માણા કાંક બોલો તમે વ્લોગર છો ભાઈ. અમે તો નાના કહેવાય યાર. એનું બાજ કાઢી લીધું છે ને આપણી બેબી ભાઈ. 10 દી પછી બેબીને હાથમાં લીધી છે ભાઈ. દેહમાં તો રતન હતી, અહીંયા આપણી બેબી છે. મજા ન આવે પણ કાંઈ નહીં. ચાલો કન્ટિન્યુ. અત્યારે છે ને મિત્રો અમે ફાર્મે જાતા હતા અને શું કહેવાય રોહિતભાઈની ગાડી બગડી ગઈ છે. આમ જોવો રાતે વરસાદ હતો ને એટલે પાણી ગળી ગયું છે. આ એનું પેટ્રોલ ગાડીનું ફૂલ ટાંકી કરી છે, પાણી ગળી ગયું છે. હવે એ કંઈક લેવા જશે બાટલો, બીજો ઘણા બાટલો રહે છે એમાં પેટ્રોલ નાખી દઈ. બાકી તો હવે રિપેરિંગ કરી જાય. અડધી કલાક વહી જાય. રિપેરિંગ થઈ જાય પછી નીકળવી. બાકી તો કાંઈ નહીં. જોવો તમે રિપેરિંગ થાય છે. એનું બાસ બગડી ગયું છે. આપણી બેબી લઈને કંઈક બાટલો લેવા ગયા છે હવે ઘરે મોટો. એમાં પેટ્રોલ ભરશે. બાકી તો પેટ્રોલ નકર આમ જોવો ઉડી જાય. બીજું જ કાંઈ વાંધો નથી. અને કલાક મોડું થઈ જાય પછી નીકળવી. ફાઇનલી ભાઈ આપણે પહોંચી જાય છે ફેન્ટાસિયા ફાર્મમાં. તમને ફાર્મ તો જોયેલું છે તો એકવાર બતાડી દે. જોઈ લો ભાઈ અહીંનો નજારો. ભાઈ ઓલા બર્થડે બોય 2 જણા અંદર બેઠા જોવા. રોહિતભાઈ તો અહીંયા છે. હવે બરાબર રેડી પહોંચી જા. કેવું છે ફાર્મ? બરાબર ને? કાંઈ નહીં ભાઈ ફાર્મમાં પહોંચી જાય છે ને. હવે જોવો ભાઈ કેક હમણાં કાપવાનો કેક મંગાવ્યું છે. હવે સુરતથી તો લાવ્યો ને તો મોકલી દે. આપણા જિગ્નેશભાઈ સાલ મુબારક ભાઈ. આ ભાઈ આપણા મિત્ર છે અને આના મેનેજર છે. એટલે કોઈ કાંઈ આવો બાવો એમ પા આપણું નામ દઈ દેજો. અને ભાઈ જિગ્નેશભાઈને કહી દે અહીંનું ગેમ ઝોન તમને બતાડું. જુઓ ખાલી આ અહીંનું ગેમ ઝોન છે ભાઈ. આ ફાર્મમાં તો આવો ને તમે યાર. હકીકતમાં હું અહીંયા છે ને 2-3 મહિનામાં તો હોવો જ ત્યાં અહીંયા. પણ બ્લોગ ન ઉતારું. આજ તો મેં કીધું રોહિતભાઈનો બર્થડે છે મેં ઉતાર નાખ્યું બરાબર ને? તો જાય કાંઈ નહીં. ચાલો કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી અમે અહીંયા ફેન્ટાસ્ટિક વિલાએ પહોંચી ગયા હતા. પણ કેક નથી અહીંયા, કેમ કે બારોબાર એરિયો છે એટલે અહીંયા કેક નથી ગઈ શોપ. તો હવે અમે પાછા જઈએ છીએ કેક લેવા.
બરોબર ને અરમાનભાઈ? બરોબર ભાઈ, કેક મળતું નહોતું તો ડબોલી જવું છે, તો ચાલો કેક લેવા. કેક લઈ આવીએ નાના મોટી, કેમ કે થોડીક ફોટોગ્રાફી કરવી છે અમારે, અને બર્થડે છે તો પણ કેક તો હોવું જ જોઈએ. કેક વગર મજા ના આવે, સેલિબ્રેટ ના થાય. તો ચલો મળીએ આગળ. ઓસમ વ્યૂ. તો ગાઈસ તમે જોઈ શકો છો, આ બાજુ બધાના ઘઉં પલળી ગયા છે, આ બાજુ બધા સુકવવા મૂક્યા છે. આ બાજુ બધે સુકાઈને ઘઉં જ છે, કેમ કે હમણાં વરસાદ પડ્યો 2-3 દિવસથી બધાના ઘઉં બગડી ગયા છે. આ બાજુ ઘણું બધું નુકસાન થયું છે. અહીંયા સુરતમાં આગળ પણ છે, આ બાજુ ખેતર જ છે. બધા લોકોએ ઘઉં વાવ્યા હતા, તો ઘઉં બધા બગડી ગયા છે. કેટલી નુકસાન થઈ છે આ લોકોને બધાને. કેક બેક લઈને આવ્યા છે ને, જો રોહિતભાઈ કેક કટિંગ કરે છે. કપલમાં બે ફોટા પાડે છે. ફોટા પાડે ભાઈ રોહિતભાઈ. કેક ખાવા લો એમ કયો તો ખરી કોક ને. કાંઈ નહીં, કેક કાપી નાખી પછી આગળ મળે, વિડીયો જોતો રહેજો. ચાલો કન્ટિન્યુ. કપલના ફોટા પાડે છે ભાઈ. આપણે કેદી એવા વારા આવશે ભાઈ. હમણાં કેક કટિંગ થાય ત્યાં સુધી તમે બસ વિડીયોમાં બન્યા રહો અને મોજ કરો ભાઈ. ફાઇનલી ભાઈ કેક કટિંગ થઈ ગયું છે, અને આગળની રીલ્સો જોઈ લેજો, કેમ કે એમાં કેક કટિંગ કરતા હતા. વ્યૂ જોવો ભાઈ, એનો વ્યૂ જોવો. કેમેરામેન અને આ ભાઈ કેક કટિંગ થાય છે. મજા આવી ગઈ. હેપી બર્થડે. થેન્ક યુ બ્રો, થેન્ક યુ. હાલ કેક ખાવા. ભાઈ આપણે કમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો, બરાબર ને બેન? જો ભાઈ કેક કટિંગ એકલો ખાવ છો? એકલા ખાય છે. તમે તો નહીં આવી શકો, તમારી બાજુની દુકાનમાંથી લઈ આવજો, બરાબર? બેકરીમાંથી, બરાબર ને? અરે મિત્રો છે ને, કેક કટિંગ કરી નાખ્યું છે ને, અમે બે ભાઈ છે ને કેક ખાવા બી ગયા. કોઈ કેક પૂરું કરે કે ન કરે, અમારે બેન પૂરું કરે ને. હું કેવું રોજ બરોબર છે, કેક તો ખાવી પડે ને, લીધી છે કોઈ ખાતું નથી. અમારે બેન જ ખાવાની છે ઓનલી. હવે બસ જો કેક બે ખાવી છે, પછી ખબર પડે. વિડીયો જોજો કે માંદું કોણ પડે છે. મારી તો તમને ખબર છે, હાલતા હું બીમાર પડી જાઉં, બરાબર ને? બાકી તો કાંઈ નહીં. જો તમે ખાલી બેન અમે ભત્રીજીને રમાડે છે ને, આપણે જો ભાઈ કેક આવી છે. ઓ લાઇટિંગ બાઇટિંગ